રાજકોટમાં હેલ્મેટના કાયદાનો કોંગ્રેસ દ્વારા વિરોધ, નગરજનો પાસેથી લેવાઈ સહી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। હેલ્મેટનો કાયદો સારો છે, સુરક્ષિત છે, જો બધા પાડે તો વધારે સારું, બરાબર છે। દેશવાળા માટે પણ હેલ્મેટનો કાયદો આવ્યો છે, એના માટે શું કહેશો? ઈ તો પબ્લિક ને થોડુંક અઘરું પડી જાય, પબ્લિક એટલું દંડ વસૂલવામાં પોલીસ વાળામાં ગેરફાયદો કરે છે, પછી પોલીસ વાળા વધારે પડતો દંડ વસૂલે છે। પબ્લિક એટલો આપી છે કે જેટલો હેલ્મેટની કિંમત નથી એટલે પબ્લિક પાસેથી દંડ વસૂલ કરે છે, તો ઈ નહીં રાખવું હોય તો સતત રાખો, ન રાખવું હોય તો બંધ કરો। આવે જાય આમાં તો હેલ્મેટ કંપની વાળાને ફાયદો થાય ને પોલીસને ફાયદો છે, પબ્લિક તો બધી બાજુથી માર જ રાખે છે, પબ્લિકને બધી બાજુથી માર પડે છે, તો પબ્લિકને ધ્યાનમાં રહીને કાયદો કરો। પોલીસ વાળાને હેલ્મેટ કંપનીને લઈને હેલ્મેટ કંપનીને આમાં હેલ્મેટ વેચાય એટલે એને ફાયદો થાય, સરકારને પૈસા આપે, હેલ્મેટ વેચાઈ જાય, પછી પોલીસ વાળા કોઈ પૂછતું નથી, કંપની કોઈ પૂછતું નથી, હેલ્મેટ બધાના ઘરમાં પડ્યા હોય છે, બધા એ પડ્યા કંપની સાથે જ આપે, હેલ્મેટ ખરીદવાની જરૂરત નથી, પોલીસ વાળાને દંડ વસૂલાઈ જાય એટલે પૂરું, પછી કોઈ કઈ ધ્યાન દેતું નથી, કેટલા આવે છે કેટલા જાય છે કાંઈ નહીં, પૈસા એનો ટાર્ગેટ પૂરો થઈ ગયો એટલે પૂરું, બરાબર। પેલા તો પોલીસ વાળા ઉપર કરો કે ઈ લોકો કેટલો દંડ વસૂલે છે, ઈ જો પબ્લિક ને પછી કયો કે તમે પહેરો। હા, ઈ જાતે નથી પહેરતા, પબ્લિક ને બધી વસ્તુમાં ઈ જ છે, પબ્લિક ને જ માર પડે, બીજા કોઈ સરકારી નોકરિયા સરકારના નોકર છે ને કોઈ માર પડતો નથી, પબ્લિક ને માર પડે છે, ઈ લોકો જ પૈસા લૂંટે છે। અમે તો ભાઈ જોઈ વીમાના પૈસા લે, ઓલા પૈસા લે, વીમા ભરો, આ ભરો, ખુદ વીમા કંપની પછી વીમો આપવામાં સમજતી નથી, વીમા બધા પાસેથી વસૂલ કરે છે, તો ઈ કયો કે વીમો પાછો અમને પાછો આપે। મારા હસબન્ડને આજે 5 વર્ષથી એક્સિડન્ટ થયું હતું, હજી વીમાના પૈસા મળ્યા નથી, એની કોઈ જવાબદારી લેતું નથી, સરકારે બધું જોવું પડે। રોડ રસ્તા તો ભાઈ બનાવીને પછી પાછા ખોદે છે, પેલા બનાવી નાખે પછી પાછું ખોદકામ કરે, આવું બધા એક જગ્યાએ હાલે। એ વાત 100% સાચી છે ભાઈ, પણ હવે આ વરસાદ રોડ બનાવીને પાછા ખોદવાનું કામ ચાલુ, કામમાં શું રાજનીતિ હાલે પબ્લિક સમજી શકે એમ જ નથી, અમારી સમાજમાં તો કઈ છે જ નહીં, આ તો પબ્લિક કોઈ અવાજ ઉપાડતું નથી એટલે છાનામુના બધા બેઠા છે, બાકી તો બધાને બોલવું બધાને છે, પણ એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે બોલે તો પાછળ બધા બોલે, અને કોઈ બોલવા જાય તો એનું મોઢું બંધ કરાવી દે છે, કાં તો માણસ ખોવાઈ જાય અને કાં તો પૈસા ધરબાઈ જાય, બેમાંથી એક જ વસ્તુ થાય છે પબ્લિક હારે, બીજું કાંઈ નથી થતું। જો માણસ પૈસા ન લે તો માણસ ક્યાં ખોવાઈ જાય એ ખબર નથી પડતી, બરાબર છે। તો સરકારને પહેલા તો વ્યવસ્થિત થવું જોઈએ, પછી પબ્લિક વ્યવસ્થિત થાય। ખાસ કરીને આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકોને, જનતાને કેવી રીતના પરેશાન કરવી, હેરાન કરવી, એના નવા નવા નુસ્ખા એ આ સરકાર અને સરકારની જે ચાપલુસી કરનારા લોકો છે એ લાવી રહ્યા છે। રાજકોટમાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે 8 સપ્ટેમ્બરથી લોકોને હેલ્મેટ ફરજિયાત પહેરવું, નકર દંડ મોટો એ વસૂલવામાં આવશે। અમે એવું માનીએ છીએ કે હેલ્મેટ ખરેખર જરૂરી છે, એ સુખાકારી માટેની જરૂરી છે, પણ અત્યારે રાજકોટના રોડ રસ્તા તમે જો કે ખાડા સિવાય બીજું કંઈ નથી, તો પહેલા તો તંત્રએ જાગવું જોઈએ, આ ખાડા બુરવા જોઈએ, રોડ રસ્તા સરખા કરવા જોઈએ, અને રાજકોટમાં કયો રોડ એવો છે કે 50થી વધારે સ્પીડમાં ગાડી ચલાવી શકાય એ આપણે સમજી શકીએ, એક પણ રોડ એવો નથી। તો સિટીમાં હેલ્મેટનો કાળો કાયદો એ અમારું માનવું એવું છે કે હોવો ના જોઈએ। સિટીમાં જ જો તમારે લોકોની સુખાકારી કરવી હોય તો થોડા દિવસ પહેલા એક દીકરીનું અવસાન થયું છે, એક મોટું વાહન એ સિટીમાં હડફેટે લેવાથી એક વિદ્યાર્થીનું અવસાન થયું હતું, તો સિટીમાં મોટું વાહન બેન છે, તો તમે જ પોલીસ તંત્ર એવું નક્કી કરો કે ભાઈ અમે ગમે તે થશે સિટીમાં કોઈ પણ મોટા વાહનને એન્ટ્રી નહીં આપ્યું, એની તકેદારી રાખશું, ટ્રાફિકની તકેદારી રાખશું, તો કોઈ બનાવો છે આવા બનશે નહીં। તો સરકારે અને પોલીસ ડિપાર્ટમેન્ટે પહેલાં તો પોતાનું કામ એ સરખી રીતે કરવું જોઈએ, અને પછી જે નિયમો છે એ લોકો માટે લાદવા જોઈએ। જે હેલ્મેટનો કાયદો છે એનો સખત શબ્દોમાં કોંગ્રેસ પાર્ટી આજે સિગ્નેચર કેમ્પેન કરી અને લોકોને પૂછશે કે ભાઈ લોકોનું શું કહેવાનું છે। જો લોકોનો આમાં વિરોધ હશે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ, NSY, યુથ કોંગ્રેસ અને સુપર શક્તિ સી આ તમામ વિંગો છે કોંગ્રેસ પાર્ટીની રોડ ઉપર ઉતરી અને આંદોલન કરશે। ભાજપના કોર્પોરેટરો તો કહે ને, તમે સમજો, ભાજપ જુઠ્ઠાણું ફેલાવા સિવાય બીજું કોઈ કામ કરતું નથી। પછી એમના પ્રાઇમ મિનિસ્ટર શ્રી હોય કે પોતાની પાર્ટી હોય, ઘણા જુઠ્ઠાણાઓ ફેલાવ્યા લોકોને ભ્રમિત કરવાનું કામ। અહીંયા જ આપણે રોડ ઉપર ઊભા છે, રોડ જોઈ લો તમે, મીડિયાના મિત્રોનું કહીશ કે આ વિઝ્યુઅલ બતાવો, ખાડા નથી તો શું છે? રાજકોટની એક પણ ગલી એવી નથી કે ખાડા વગરની છે,
બરોબર છે. એટલે માત્ર ને માત્ર જૂઠાણું ફેલાવા સિવાય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોઈ કામ કરી રહ્યા છે. ટ્રાફિક બાબતે ઝીરો અવેરનેસ છે. કોઈ પણ જાતના સિગ્નલમાં કોઈ ઊભું નથી રહેતું. હવે જે હેલ્મેટ લાવે છે તેના બાબતે લોકો ઉભા રહે છે બધા પોલીસ કર્મીઓ. કીધું ને મેં કે પેલા તમે તમારી ફરજ નિભાવો કે જે ટ્રાફિકની સમસ્યાઓ છે, જે એક્સિડન્ટની સમસ્યાઓ છે, જે મોટા વાહનો ઘૂસી જાય છે સિટીમાં, બરોબર છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવની વાત છે, તમારા પુલ તૂટી જાય છે, તો એનું પેલા તમે કરો ને. પોલીસની ખુદની ગાડીમાં પણ નંબર પ્લેટ નથી હોતી, કાળા કાચ હોય છે. એટલે મારું તો માનવું છે કે જે કાયદો બનાવે છે એને પેલા પાલન કરવું જોઈએ, પછી બીજા લોકોને પાલન કરવા માટે મજબૂર કરવા. હેલ્મેટના કાયદાનું પાલન કરવામાં આવશે તો તમે ક્યાં પહોંચાડો છો? કીધું ને કે આજે અમે રાજકોટની પ્રજાને પૂછવાના છે. જો રાજકોટની પ્રજા સહમત હશે તો અમને કોઈ વાંધો નથી, પણ જો રાજકોટની પ્રજા સહમત નહીં હોય તો આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આના માટે જે કંઈ આંદોલન કરવા પડશે રોડ ઉપર ઉતરીને કરશે.